પંચમહાલના ગોધરા પરવડી પાસે આવેલા પાંજરાપોળ ખાતે 2000 પશુઓના ઘાસચારાનો એક દિવસનો ખર્ચ આશરે 1 લાખ રૂપિયા જેટલો હોવા સાથે દિવસને દિવસે ઘાસચારાનો ભાવ વધતા જતા જેના કારણે સરકાર વધુ સહાય કરે એવી માંગ જીવદયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। ગોધરા પરવડી પાસે આવેલા દાહોદ, મહીસાગર અને જિલ્લાની એકમાત્ર જીવ કલ્યાણ પાંજરાપોળ 8 એકરમાં આવેલ હોવા સાથે 2000 જેટલા પશુઓ અહીં રાખવામાં આવે છે। 3 જિલ્લાની પોલીસ કતલખાને લઈ જતા પશુઓને બચાવીને અહીં રાખવામાં આવતા હોય છે। અહીં પશુઓને જે ઘાસચારો ખવડાવવામાં આવી રહ્યો છે તેનો એક દિવસ ઘાસચારાનો ખર્ચ 1,40,000 રૂપિયા જેટલો હોવાથી પશુઓના ઘાસચારાનો ભાવ પણ હાલ છે એના કરતાં આગામી દિવસોમાં આસમાને પહોંચી શકે તેવી શક્યતાઓના પગલે આ પાંજરાપોળને સરકાર વધુ સહાય કરે એવી માંગ ટ્રસ્ટના પ્રમુખ કરી રહ્યા છે। જો કે દિવસ દરમિયાન 2 થી 3 બીમાર પશુ અહીં મરણ પામી રહ્યા છે। ગુજરાત રાજ્યની અહીં 3જા નંબરની પશુ હોસ્પિટલ પણ આવેલી હોય જેમાં પશુઓના ઓપરેશનથી લઈ જરૂરી સારવાર અહીં કરવામાં આવે છે। પશુઓને ખવડાવવામાં આવતો ઘાસચારો હાલ ધોળકાથી વેચાતો મંગાવતા આવતો હોવા સાથે એક દિવસથી 4 કે 5 ગાડી ઘાસચારાની મંગાવવામાં આવી રહી છે। જો કે સરકાર દ્વારા હાલ જે સહાય આપવામાં આવી રહી છે એની સામે પશુનો ખર્ચ પણ વધારે છે। અહીં ઘાસચારાની તંગી સર્જાય એ પહેલાં રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઈને પશુઓની સહાયમાં વધારો કરે અને દાતાઓ દાન આપવા માટે આગળ આવે એવી આશા જીવદયા ટ્રસ્ટ રાખી રહ્યા હતા। જ્યારે જીવદયા ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ શેઠ દ્વારા આ બાબતને ગંભીર ગણાતા સરકાર સમક્ષ પોતાની રજૂઆત મૂકી છે। અમારી પાંજરાપોળમાં અત્યારે 2000 પશુઓ છે। 2000 પશુઓને પાળવા અમારા માટે બહુ મુશ્કેલનો છે કારણ કે ઘાસના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે। ઉનાળાની સિઝનમાં તો હજી પણ ભાવ વધશે અને આ પહેલાં અમને 6 રૂપિયા ઘાસ મળતું હતું, અત્યારે 10 રૂપિયા ઘાસ મળે છે। ઘાસ માટે અમારે ઠેઠ તારાપુર છે, પછી અમારે તે ધોળકા છે, ધંધુકા છે, ત્યાં સુધી જવું પડે છે સૂકા ઘાસ માટે અને ઘાસની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે। માટે અમે સરકારને એમ કહીએ છીએ કે અમને જે 30 રૂપિયા સહાય મળે છે એના માટે અમને 100-125 રૂપિયા સહાય મળે તો અમારું આ પૂરું થઈ શકે એવું છે। બાકી અત્યારે કોરોના પછી ઘણું દાન આવતું બંધ થઈ ગયું છે અને અમે દરેક દાતાઓને પણ વિનંતી કરીએ છીએ કે અમારે વારે આવો, અમને મદદ કરો। અમારા આ જે પશુઓ છે એને સાચવવા માટે અમને ઘણી મુશ્કેલી છે, માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારે પણ સહાય કરો। આ પાંજરાપોળમાં એક જીવ કલ્યાણ પાંજરાપોળ સર્જિકલ હોસ્પિટલ આવેલી છે જેમાં અત્યારે 3 મહિનાથી ચાલુ કરી છે। 3 મહિનામાં 22 જેટલા ઓપરેશન કર્યા છે અને બધા સક્સેસફુલ ગયા છે। આ 3 જિલ્લામાં આવી પાંજરાપોળ આવી હોસ્પિટલ સર્જિકલ છે ને અને એમાં આપણે દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં આ પ્રથમ છે। એમાં અમારા 3 ડૉક્ટર છે। એક ડૉક્ટર અમારે ડૉક્ટર પંચાલ સાહેબ કરીને છે, સર્જન છે અને બાકીના એમના હાથ નીચે બીજા 3 ડૉક્ટરો છે અને આખો સ્ટાફ ગણીએ તો 65 જણનો છે। એમનો ખર્ચો કાઢવો પણ અમારા માટે બહુ અશક્ય છે। અત્યારે એ લોકોને પગાર કરવો હોય તો અમારે બહુ વિચાર કરીને કરવો પડે છે કે ક્યાંથી લાવવો પડે પૈસા। શ્રી જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળ ખાતે એક ગૌશાળા અને પાંજરાપોળ ચાલે છે જેમાં એક જીવ કલ્યાણ સર્જિકલ હોસ્પિટલ પણ 4 ફેબ્રુઆરીથી અહીંયા કાર્યરત થઈ છે કે જેમાં અત્યાધુનિક ઓપરેશનો થાય છે, અત્યાધુનિક સાધનો પણ છે કે જેમાં એક્સરે મશીન, બ્લડ એનાલાઇઝર, બાયોકેમિકલ એનાલાઇઝર અને લેબોરેટરીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। એમાં અહીંના રૂટીન ઓપરેશનો અમે કરતા હોઈએ છીએ નાના મોટા તમામ પ્રકારના, તથા એના માટે જો કે બહારથી પશુ માલિક લઈને આવે એમને પણ અહીંયા નિઃશુલ્ક સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે। આ પાંજરાપોળમાં 2000 જેટલા પશુઓ છે। એમની રૂટીન સારવાર, સઘન સારવાર અને ઓપરેશનની જરૂર પડે એમના ઓપરેશન પણ કરતા હોઈએ છીએ અમે અને આ શરૂ થયા પછી 20 થી 25 જેટલા ઓપરેશન કરી અને એમને મૃતના મુખમાંથી બહાર કાઢીને બચાવ્યા પણ છે। તેમ છતાંય ઘણી વખત 2-3 પશુઓના મરણ પણ થતા હોય છે દરરોજના। આ પાંજરાપોળમાં 2000 જેટલા પશુઓ છે જે રૂટીનલી બીમાર પડતા હોય છે, એમની સારવાર પણ થાય છે। સારવાર કરવા છતાં પણ અહીંયા દરરોજ આશરે 2-3 પશુઓના મરણ પણ થતા હોય છે। રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, પંચમહાલ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।